તારીખ 19/4નું પીએસઆઈનું મેન્સનું પેપર. સૌપ્રથમ તો ધન્યવાદ એ વિદ્યાર્થીનો જેમણે ટેલિગ્રામ ચેનલ ઉપર આવી રીતે ફોટા પાડીને સૌપ્રથમ પેપર શું છે કે એક્ઝામ પૂરી થયા બાદ સૌમાં ફરતું કર્યું. અને આજે આપણે તેજસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આનું આજે આપણે સોલ્યુશન જોઈશું. તો સૌપ્રથમ વાત કરીએ કે ભારતના સંરક્ષણ પ્રધાનની ડિફેન્સ મિનિસ્ટર જે આપણા રાજનાથસિંહજી સાહેબ છે, ડિફેન્સ એક્ઝિક્યુશન કાઉન્સિલ જે છે, એક્વિઝિશન કાઉન્સિલ, તો રાફેલ જેટ કેટલા ખરીદવાની મંજૂરી આપી હતી? તો 114 ખરીદવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ દેખો નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રીએ સેવાતીત સંકુલનું ઉદઘાટન કર્યું. નીચે પૈકી કયો શું છે કે આ સંકુલમાં આવેલો નથી? તો સૌથી વધુ સમજો કે વડાપ્રધાનનું કાર્યાલય તો અંદર હશે, રાષ્ટ્રીય સુરક્ષા પરિદર્શક નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ બી હશે. હવે વડાપ્રધાનને છે ને એકચ્યુઅલી આસિસ્ટ કરવા માટે કોણ હોય? કેબિનેટ હોય. તમે એ વસ્તુ યાદ રાખજો કે આપણો ભારત દેશ છે ને એમાં જેટલા બી શું છે કે ઓફિસરો છે, તમે પણ ઓફિસરો જ્યારે બની જશો ત્યારે જેટલા બી ઓફિસરો છે એના જે વન ઓફ ધી અપર લેવલ ઓફિસર હોય, એ હોય છે કેબિનેટ સેક્રેટરી સાહેબ. એટલે એમનું બી સચિવાલય અંદર હોવાનું, કારણ કે એમને પીએમને તો રોજ ડિસ્કશન કરવું પડે. પણ ઉપરાષ્ટ્રપતિનું કાર્ય એ નથી કે દરરોજ શું છે એ તો ખાલી ચેરમેન છે. કોના છે? આપણે રાજ્યસભાના ચેરમેન છે. એટલે આ આવે કે આનું નથી. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાન અનુચ્છેદ 21 હેઠળ કોને શું છે કે મૂળભૂત અધિકાર ગણાવ્યો? તો આમાં આવે કે જે મેન્સ્ટ્રુઅલ હેલ્થ કહેવાય છે, જે કોઈ પણ લેડીઝ છે તો ત્યારે શું છે કે તેને હોર્મોન્સમાં જ્યારે ફેરફાર થાય છે અને જેવી રીતે એના હોર્મોન્સને લઈને એનું જે સેનિટાઇઝેશન છે, એનું જે ચોખ્ખાઈ છે, એ સર્વ સ્ત્રીઓનો અધિકાર છે. તો આ વસ્તુ યાદ રાખજો. તો 4માં શું છે? ભારત સરકાર દ્વારા 2000 નીચે કઈ શાસ્ત્રીય દરજ્જો ન મળ્યો? તો ભાઈ ગુજરાતી હજી બી આપણી શાસ્ત્રીય ભાષા નથી, કારણ કે ગુજરાતમાં શું છે કે એટલું બધી બી વસ્તુઓ શું છે પર્ટિક્યુલર એટલા બધા ગ્રંથ એવા શાસ્ત્રીય એન્શિયન્ટ લેવલના લખાયા નથી એટલા માટે. બરાબર, ચલો પછી ત્યારબાદ 105 કે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ દ્વારા સંયુક્ત વિશાલ એચ હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચે પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો ભાઈ આ શું છે કે એકચ્યુઅલી ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. પણ છતાં બી શું છે કે આનો બીજો કોઈ ઓપ્શન હોય તો આપણે ફરીથી જોઈ લઈશું. બરાબર, તો આને શું છે કે અત્યારે આપણે અંડર ધી સુપર રિવ્યુ રાખીએ છીએ કે આનું ફરીથી એક વખત શું છે કે રિવ્યુ કરવું પડશે. ત્યારબાદ શું છે કે કંપની દ્વારા તેના નફા અથવા નિયમિતપણે સામાન્ય રીતે શેરધારકોને ચૂકવવામાં આવતી રકમને શું કહેવાય છે? તો એકચ્યુઅલી એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. બરાબર, શેર કોનો હોય કે કંપનીને ધારો કે 100 રૂપિયા જોઈએ છે તો એ 10 લોકો જોડેથી 10 રૂપિયા લઈ તો તેને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. એટલે કે એ લોકો શું છે કે 10 શેર થયા. રોકાણ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કે લોકો એમાં 10 રૂપિયા રોકાણ કરે છે. ડિસ્કાઉન્ટ એટલે શું કે ધારો કે શેર લે 10 રૂપિયાના અને જો છે ને સામે એમને શું છે કે 12 રૂપિયાનો નફો મળતો હોય, તો ત્યાં શું છે કે કંપની એમને ડિસ્કાઉન્ટ આપી કહેવાય. પણ અહીંયા શું આવે છે? અહીંયા ડિવિડન્ડ એ સાચો આન્સર છે. ત્યારબાદ શું છે 107 એ છે કે ભાઈ આપણે જે મિની મહારત્ન, નવરત્ન અને મિની રત્ન કંપનીઓ છે ને એમાં શું છે કે કઈ આપે છે સરકાર? તો જો હવે સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો કે આપણે ત્યાં ઘણી બધી મિની રત્ન અને મહારત્ન કંપનીઓ છે. મહારત્ન, નવરત્ન અને મિની રત્ન. જેમાં શું છે કે ઓએનજીસી થઈ ગઈ, ગેલ થઈ ગઈ, ઓઇલ ઇન્ડિયા થઈ ગઈ, એચપીસીએલ, આઈઓસીએલ, કોલ ઇન્ડિયા, એ બધી આવી ગઈ. આમાં 1, 2, 3 ત્રણે ઓપ્શન આવે. બરાબર, ચલો ત્યારબાદ જો 108 ની વાત કરીએ તો ઓબ્વિયસ છે કે ભાઈ ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું. હવે સમજો ને કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈ કોણ હતા? કે એ શ્રી નરસિંહ મહેતાજીના એ ડોટર હતા. અને જ્યારે એમનું મામેરું કરવામાં આવેલું ત્યારે શું છે કે નરસિંહ મહેતાજી તો ભગત માણસ હતા, એટલે એ તો શું છે કે એમને તો ઈશ્વર પર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા હતી અને ચોક્કસપણે આ વસ્તુ બનેલી હશે કે એ વખતે શું છે કે ઈશ્વર એમને ખૂબ સારી રીતે સહાય કરી હતી. તો આ લગ્ન સહાય યોજના છે. બરાબર છે. નાણાકીય સહાય 1 લાખ સુધીની સહાય આમાં પૂરી પાડવામાં આવતી હોય છે. પછી તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અમે અમારા વિદ્યાર્થીઓને બહુ વખત કીધું હતું કે આ વખતે શું કહેવાય કે ક્વોન્ટમ કોમ્પ્યુટર આવશે. કારણ કે દેખો સુપર કોમ્પ્યુટર અલગ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટર અલગ છે. સુપર કોમ્પ્યુટર શું છે કે ધારો કે એક સીપીયુ છે એ 1 કરોડ ગણતરી કરી શકે છે, તો એવા હું 100 સીપીયુ ને ભેગા કરી દઉં તો 100 કરોડ ગણતરી કરી શકશે. આ તો સુપર કોમ્પ્યુટર. પણ જ્યારે હું વિજ્ઞાનના જે 10⁻15 લેવલના જે સ્ફિયર છે એનું લેવલ છે ત્યાં જઈને આપણે જ્યારે કોમ્પ્યુટર બનાવીએ છીએ ત્યારે એને ક્વોન્ટમ કોમ્પ્યુટર કહેવાય છે. એ આખું અલગ હોય છે. તો એમાં શું છે કે ક્યુબિટ હોય છે. ત્યારબાદ 110 ની વાત કરીએ તો દેખો હવે આમાં કેવું છે કે પર્ટિક્યુલર શું છે કે અહીંયા છે ને થોડ ઇનલેન્ડ મેનગ્રીવ આવવું જોઈએ, પણ છતાં બી શું છે આ અમે સુપર રિવ્યુમાં રાખીએ છીએ. ગુજરાત સરકારે નવેમ્બર 2024 સુધીમાં કેટલામાં નાણાં પંચનો આયોગ? તો અત્યારે શું હતું કે ચોથા હતું. બરાબર છે. તો શું છે કે આ વસ્તુ તમે થોડી ધ્યાન રાખજો કે ભાઈ શું છે કે જે ફિનાન્સ કમિશન કહેવાય છે, સ્ટેટ ફિનાન્સ કમિશન. અને એમાં બી શું છે કે પર્ટિક્યુલર જે છે એ શું છે કે અત્યારે
જે ચોથું કમિશન છે એની રચના થઈ હતી, બરાબર. ત્યારબાદ શું છે કે આપણે થોડું આગળ જોઈ લઈએ કે નીચે પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે. તો દેખો બંધારણીય સંસ્થા એટલે શું થાય ખબર છે કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે, ઓકે, જેનો બંધારણમાં ઉલ્લેખ છે તેને બંધારણીય સંસ્થા કહેવાય છે, ઓકે. તો જો રાષ્ટ્રીય મહિલા આયોગ તો એકચ્યુઅલી છે ને આ તો બંધારણીય સંસ્થા નથી, બરાબર છે. પછી ક્ષેત્રીય પરિષદ, ઓકે, એ પણ નથી. ભાષાકીય લઘુમતીઓ માટેના કમિશનર આ છે, ઓકે. ચલો, રાષ્ટ્રીય વિકાસ પરિષદ આ બી નથી. તો હવે કોઈને થશે કે રાષ્ટ્રીય મહિલા આયોગ આપણી બંધારણીય સંસ્થા નથી, ના નથી. એકચ્યુઅલી શું છે કે એને પર્ટિક્યુલર રિઝોલ્યુશન દ્વારા બનાવવામાં આવ્યું હતું, બરાબર. ચલો, ત્યારબાદ દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે અને આની શરૂઆત ક્યારે કરી હતી? 2015માં કરવામાં આવી હતી, ઓકે. 2015 નહીં પણ 2014માં કરવામાં આવી હતી, કારણ કે છે ને એ દિવસે શું છે આપણા જે પૂર્વ વડાપ્રધાનજી હતા, કોણ? આપણા શ્રી વાજપેયી સાહેબજી. તો એમની યાદમાં શું છે કે સુશાસન દિવસ ઉજવાય છે. ત્યારબાદ દેખો હવે સમજો સ્થાનિક શહેરી સંસ્થાઓ. હવે સ્થાનિક શહેરી સંસ્થામાં આપણે આપણા સ્ટુડન્ટને અને આપણે આપણા શોર્ટમાં એક વખત આખું આપ અત્યારે પર જઈને ચેક કરી શકો છો કે જે મિનિમમ યર એજ કઈ છે એ આપણે આપણા યુટ્યુબ ચેનલમાં મૂકી હતી અને એમાં આપણે કહ્યું હતું કે આ એક સ્થાનિક શહેરી, એક જ મિનિટ, સોરી. તો આપણે આપણા યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સ મૂક્યો હતો અને એમાં આપણે કહ્યું હતું કે ભાઈ કેટલી છે, તો આમાં મિનિમમ 21 વર્ષ છે જે આ પૂછવામાં આવ્યું છે, ઓકે. હવે ચલો ત્યારબાદ જો એની આગળનો જોઈએ કે 115માં. તો જો 115માં શું છે કે પંચાયતો માટેની જોગવાઈ કેન્દ્ર શાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈ મુજબ એક સરખી લાગુ પડશે, ઓકે. હવે જો સમજો કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને રાજ્યનો પ્રદેશ છે, તો એટલી તો મોટી કોની પાસે સત્તા છે કે એ એક સરખી રીતે લાગુ પડશે એનું કઈ? આ વસ્તુ આપણે શેડ્યુલમાં આવેલું શેડ્યુલ આપણે ઓનલાઈન વિડીયોમાં કરાયું હતું, ઓકે. અને ત્યારે આપણે કીધું હતું કે રાષ્ટ્રપતિ જે છે એ પર્ટિક્યુલર આ માટેની જવાબદારીઓ લે છે, કારણ કે રાષ્ટ્રપતિને કેમ મૂકવામાં આવ્યા છે? રાષ્ટ્રપતિને એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બંધારણે જે કીધું છે એ પ્રમાણે આપણે ત્યાં શાસન ચાલુ જોઈએ, ઓકે. શું શાસન ચાલુ જોઈએ? આપણે ભારત એક કલ્યાણકારી રાજ્ય બનવું જોઈએ. શું જોઈએ? કલ્યાણકારી રાજ્ય બનવું જોઈએ. અને આટલી બધી વાત થઈ ગઈ છે તો અહીંયા તમને ફરીથી કહીશ કે જો આપ ઈચ્છતા હોય કે હજી બી કોન્સ્ટેબલ બાકી છે અને એમાં જો આપ એડમિશન લેવા ઈચ્છતા હોય તો ઓફલાઈન એડમિશન ચાલુ થઈ ગયા છે અને ઓનલાઈન જો એડમિશન લેવા ઈચ્છતા હોય તો બી આપણો જે સંસ્થા છે તેના પર આપ સંપર્ક કરી શકો છો. ત્યારબાદ હવે આગળની વસ્તુ જોઈએ તો દેખો માર્ચ 2026ની સ્થિતિએ ગુજરાતમાં કેટલા ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો જે હતા, ઓકે, પીવીટીજી. તો અત્યાર સુધી આપણે જોઈએ ને તો અત્યાર સુધી 5 પીવીટીજી હતા, ઓકે, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, ઓકે. ત્યારબાદ ચલો આગળ થોડું જોઈએ કે 117 નીચે પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી? જો કોલસા તો આપણે ત્યાં અવેલેબલ છે, બોક્સાઇટ બી અવેલેબલ છે. બોક્સાઇટ શું હોય છે? જ્યારે એલ્યુમિનિયમ બનાવવું હોય છે ને તો એલ્યુમિનિયમની ધાતુ જે કહેવાય ને કે એનું જે મૂળ જે તત્વ જે આપણને નેચરમાંથી મળી આવે છે એ બોક્સાઇટ છે. ત્યારબાદ મેંગેનીઝ અયસ્ક પણ આપણે ત્યાંથી મળી આવે છે, પણ છે ને અબ્રક આપણે ત્યાંથી મળી આવતું નથી, ઓકે. ચલો ત્યારબાદ દેખો 118માં છે ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? આ આપણી પીડીએફમાં આપણે ચોક્કસપણે કીધું હતું કે આટલી વસ્તુઓ યાદ રાખજો. એક જ પીડીએફમાં બધા જ અભયારણ્ય, બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોની આપણે માહિતી આપી હતી અને એમાં આપણે કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી 4 છે, ઓકે. ચલો ત્યારબાદ દેખો સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના બાબતે નીચે કઈ સાચી રીતે જોડાયેલી નથી? ઓકે. તો જો હવે અહીંયા એક વસ્તુ તમે સમજો કે સુરેન્દ્રનગર લીંબડી ભોગાવો જે છે ને, ઓકે, અને એ હિરણ આની સાથે લિંક નથી, બરાબર. ચલો ત્યારબાદ આગળની વાત કરીએ 2000 વસ્તી ગણતરી. આ વખતે ફરીથી અમે વિડીયોમાં કહ્યું હતું કે કારણ કે 2026માં વસ્તી ગણતરી થવાની છે, ડિજિટલ સ્વરૂપે થવાની છે, એટલે વસ્તી ગણતરી આ વખતે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન રહેશે અને એ ક્વેશ્ચન આવ્યો બી ખરી અને આપણે એક પીડીએફ બનાવી હતી. એ એક પીડીએફમાં ઓલમોસ્ટ બધું, ઓકે, ઇન્ફોર્મેશન આપેલી હતી અને આમાં શું છે કે આપણી જે વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા છે ને, દેખો વસ્તી ગીચતા એટલે શું થાય ખબર છે? નાનું જગ્યા છે અને એની ઉપર ઘણા બધા લોકો રહી રહ્યા છે, ઓકે. તો આ શું થયું? આ થઈ વસ્તી ગીચતા. તો એ છે આવે 308. પછી દેખો સીઓપી પણ આપણે ખાસ કહેલું આપણા વિદ્યાર્થીઓને કે સીઓપી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કરીને જજો. બહુ આઈએમપી છે. કેમ? કારણ કે અત્યારે જે ઉનાળામાં વરસાદ અને શિયાળામાં વરસાદ પડી રહ્યો છે ને એ ક્લાઇમેટ ચેન્જની અસર છે અને આ જે ક્લાઇમેટ ચેન્જની અસર છે ને એને શું છે કે એની માટે કામ કરવા માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ દરેક દેશના જેટલા બી વડાઓ છે એ દર વર્ષે શું છે કે આમાં આવે છે, ઓકે. તો આ શું છે કે આમાં આપણે 2035નું લક્ષ્ય રાખ્યું છે, બરાબર. ચલો ત્યારબાદ ભારતના એઆઈ મિશન. એઆઈ તો હવે નોર્મલ છે, તો નાના છોકરાને બી ખબર પડે કે ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો ભારતના એઆઈ મિશન હેઠળ રચાયેલા એઆઈના માળખાના ચાવીરૂપ ઘટકો કયા છે? પહેલું તો દેખો નૈતિકતા. ભારત છે એટલે નૈતિકતા તો આવવાનું, ઓકે. ત્યારબાદ એઆઈના 6 સ્તંભો માટેની ચાવીરૂપ ભલામણો. ત્યારબાદ છે ને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની સમયરેખા સાથે સુસંગત કરેલા એક્શન પ્લાન. તો હવે જો આમાં કેવું છે કે પર્ટિક્યુલર 1, 2 ને 3 બધા આવે, ઓકે. કારણ કે દેખો નૈતિકતા તો ભારત આવે એટલે એથિક્સ તો આવવાનું છે, કારણ કે તમે સમજો કે જે એઆઈ સમિટ છે એ ઓલ ઓવર વર્લ્ડમાં યોજાય છે, પણ ભારત એથિક્સ એઆઈ સમિટ શું છે કે એનું શું છે કે ઓર્ગેનાઇઝ કરે છે, ઓકે. ચલો બહુ સરસ. ત્યારબાદ આપણે 123 ગણીએ સાધન શું ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીય આવક એ તમામ ભારતીયોની સામયિક મળી જાય. આ પણ આપણે એક શોર્ટ્સ બનાવેલો અને એક વિડીયો બનાવેલો, એમાં જીડીપી, એનડીપી, ઓકે. ત્યારબાદ શું છે કે જીએનપી
અને એનએનપી જે આપણી નેશનલ ઇન્કમ પણ આપણે કહે છે એનું એક સાથે બધું જ એક ઝટકામાં આનું શું છે કે આપણે સોલ્યુશન આપેલું. હવે જો આપણે થોડું સમજીએ કે રાષ્ટ્રીય એટલે શું થાય? એનએનપી થાય. હવે એનએનપી છે એનો મતલબ કે બજાર ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, ઓકે, નેટ નેશનલ પ્રોડક્ટ આવે. ઓકે, હજુ પણ અમે તમને રિકમેન્ડ કરીએ છીએ કે જીડીપીમાં, सकल घरेलू उत्पादમાં તમને જો કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો આપ અમારા વિડીયો જોઈ શકો છો. ઓકે, અને સોરી આજે આપને લાગતું હશે કે જે સામેવાળા જે વ્યક્તિ બોલી રહ્યા છે સર એ ખૂબ જોરથી બોલી રહ્યા છે. બોલવાનું રીઝન થોડું એટલે એ પણ છે કે અમે અમારા સ્ટુડન્ટને કીધું હતું કે આટલી વસ્તુઓ કરજો, આ બધી આવશે, અને એ આવી છે. અને અમે ખૂબ ખુશ છીએ કે જે સ્ટુડન્ટોએ મહેનત કરી છે એના પેપર સારા ગયા છે. ઓકે, ચલો તો જો હવે 124 ની વાત કરીએ. એરાવત તો શું છે ખબર છે કે આપણું એઆઈ સુપર કોમ્પ્યુટર. જો હવે આ સુપર કોમ્પ્યુટરની વાત કરે છે, આ ક્વોન્ટમ કોમ્પ્યુટરની વાત નથી કરતું. ઓકે, હા, તો દેખો કેટલા એઆઈ પેટા ફ્લોપ મિક્સ પીક કોમ્પ્યુટર કરે છે. ઓકે, બરાબર. તો દેખો આમાં શું આવે? 100 આવે. હા, પછી દેખો સોનું રોકડ અથવા સરકારી જામીનગીરી જેવી સલામત તરલ સંપત્તિ, તરલ એટલે લિક્વિડિટી, થાપણની ચોક્કસ ટકાવારી સારું રાજ્ય જે વાણિજ્યિક બેંકો છે એ નીચે પૈકી કઈ ફરજિયાત અનામત જરૂરી છે? ઓકે, તો દેખો એસએલઆર જરૂરી છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, બરાબર છે. તો હવે વાત શું છે કે સ્ટેચ્યુટરી એટલે કે કાયદાકીય, લિક્વિડિટી એટલે પ્રવાહિતા. ઓકે, એનું એસએલઆર જરૂરી છે. હા, ચલો બહુ સરસ. હવે એસએલઆર એટલે શું ખબર છે કે ભાઈ તમારે આટલી વસ્તુઓ શું છે કે તમારી પાસે રાખવી પડશે. અને બેંક જે આરબીઆઈ પાસે રાખે છે એને સીઆરઆર કહે છે, કેશ રિઝર્વ રેશિયો. ઓકે, એ 4% ની આસપાસ હોય છે. ઓકે, ચલો બહુ સરસ. આ બી અમે શું છે અમારા વિદ્યાર્થીઓને એમાં કહેલું. ત્યારબાદ દેખો સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઇલ મેક 5 કરતા વધુ પ્રવાસ કરે, ઓકે, તો એને શું કહેવામાં આવે છે? હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ કહેવામાં આવે. બહુ સરસ. ઓકે, આ જે ભયલું પેપર લાયા છે એમને બી આ સાચું છે. બહુ સરસ. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ કે 107 એક ચલણના મૂલ્યના વધારાને બીજા ચલણના મૂલ્યની દ્રષ્ટિએ યોગ્ય રીતે સમજાવે છે. ઓકે, તો ઓબ્વિયસ છે કે ભાઈ એ પુનઃ મૂલ્યાંકન એને સમજાવે છે. ત્યારબાદ દેખો આગળની વાત કરીએ 128 ની ઉપભોક્તા ભાવ સૂચકાંક, સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રોડક્ટિવ ઇન્ડેક્સ, ઉપભોક્તા સૂચકાંક. અમને આપણે બહુ વખત કીધું હતું કે ભાઈ એ શું છે ખબર છે કે પર્ટિક્યુલર શું છે એ છૂટક બજાર પર ઉપલબ્ધ હોય છે. જથ્થાબંધ માટે તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ હોય છે. ઓકે, આપણે શું છે કે આપણા વિદ્યાર્થીઓને કીધું હતું કે સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ કરીને જજો, આવશે. બરાબર, ચલો તો જો છૂટક બજાર એટલે શું ખબર છે? રિટેલ. હવે કોઈ કન્ઝ્યુમર છે, હવે તમારે ને મારે ધારો કે દૂધની થેલી લેવા જવાની છે તો આપણે 1 થેલી લઈશું, 2 થેલી લઈશું, બહુ બધો 5 થેલી લઈશું. ઓકે, આપણે એવું નહીં કરીએ કે 100 થેલી લઈશું. હવે જ્યારે 100 થેલીઓ ક્યાં પ્રોડક્શન થતું હોય? ફેક્ટરીમાં હોલસેલ થતું હોય, એટલા માટે ડબ્લ્યુપીઆઈ અલગ હોય. ઓકે, પણ શું છે કે પર્ટિક્યુલર છૂટક બજાર માટે હોય છે કન્ઝ્યુમર, કારણ કે આપણે તો 1 કે 2 જોયેલું હોય. હા, ચલો પછી જો શું છે કે ભાઈ કોરોના વાયરસ SARS H1. ઓકે, હવે આમાં કેવું છે ખબર છે કે વાત એવી છે કે આને કોવિડ જ એટલા માટે કીધો કારણ કે COV2 હતો આનો વાયરસ. ઓકે, હા, H1N1 તો શું છે ખબર? H1N1 ને કહેવાય ફ્લુ. તો આ વસ્તુ પણ યાદ રાખજો. ત્યારબાદ દેખો 130, આ બહુ વખત આપણે શું છે કે આમ તો ડિસ્કશન કરેલું છે કે દેખો હવે કાર્બન ક્રેડિટ શું છે ને આજે થોડું સમજો કે કાર્બન ક્રેડિટ એ વસ્તુ છે. ધારો કે સમજો 2 કંપનીઓ છે A અને B. ઓકે, A અને B ને છે ને સરકારે બંનેને કીધું હતું કે તમે 100 યુનિટ સુધી પ્રદૂષણ જનરેટ કરશો, ચાલશે, કારણ કે દેખો ફેક્ટરી છે તો પ્રદૂષણ તો જનરેટ થવાનું છે. હવે સરકાર છે ને એક લિમિટ આપે છે કે ભાઈ ઠીક છે તમે પ્રદૂષણ કરો પણ સામે છે ને આટલા પ્રમાણમાં તમે કરી શકશો, એનાથી આગળ જો જશો તો દંડ થશે. હવે શું થાય છે કે એ કંપનીએ છે ને એણે 50 જનરેટ કર્યું અને છે ને આ કંપની છે એણે એનું 150 થઈ ગયું. એનો મતલબ કે આણે પ્લસ 150 કર્યું એટલે આને દંડ મળવો જોઈએ. પણ હવે શું કરશે ખબર છે કે એ આ કંપનીને પૈસા આપશે. કેમ પૈસા આપશે? કારણ કે આનું 50 ઓછું છે અને આને સરકાર આપશે 50, બીજા 50 નું આને સર્ટિફિકેટ આપશે અને એ સર્ટિફિકેટ આને આપશે. એને કાર્બન ક્રેડિટ કહેવામાં આવે છે. ઓકે, તો આ દેખો આ બહુ સરસ વસ્તુ છે પ્રદૂષણને ડામવા માટેનું કે ભાઈ તમે કોઈ માણસ ઓછું જનરેટ કરે છે તો એને પૈસા મળવા જોઈએ. પૈસા કઈ રીતે મળવા જોઈએ કે બીજી કંપની એની જોડેથી આ કાર્બન ક્રેડિટના સર્ટિફિકેટ લઈ લે છે. ઓકે, ચલો ત્યારબાદ દેખો 131 રૂપેણ નદી. આ કેટલી વખત આપણે સમજાવ્યું હતું કે રૂપેણ નદી જે છે એ ઉત્તર ભારતની નદી છે અને શું છે ઉત્તર ભારતમાં કઈ ટેકરીઓ આવે છે? અરવલ્લાની ટેકરીઓ ના આવે, આઈ એમ સોરી, તારંગાની ટેકરીઓ આવે. હા, સોરી, આ તો મારી ભૂલ થઈ ગઈ. આમાં શું આવે કે તારંગાની ટેકરીઓ આવે અને શું છે કે આ બહુ IMP ક્વેશ્ચન હતો. આપણી જે PDF હતી આપણા ગ્રુપમાં, આપણી ટેલિગ્રામ ચેનલમાં અને આપણે YouTube પર પણ અપલોડ કરી હતી, આપણે Instagram ચેનલ ઉપર પણ અપલોડ કરી હતી કે આટલું કરીને જજો, આની અંદરથી આવી જશે તો તમારા ઓકે બહુ સારું એવું તમારું કવર થઈ જશે. અમે ચોક્કસપણે અમે એવું કહે છે કે 99% કદાચ આમાંથી તમારું ક્લિયર થઈ જશે. ઓકે, ચલો ત્યારબાદ શું છે કે 132 2011 અનુસાર વસ્તી ગણતરીનો ક્વેશ્ચન છે. કયું અનુસૂચિત જનજાતિ જૂથ સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા ક્રમાંકનું જૂથ છે? હવે જો આમાં કેવું છે ખબર છે કે પર્ટિક્યુલર આમાં રાઠવા આવે, કારણ કે રાઠવા સમાજ છે ને એ તમે સમજો કે ગુજરાતમાં થોડો ઘણો જોવા મળે છે, તમારા પણ ફ્રેન્ડ્સમાં ક્યાંક. ઓકે, ચલો કાકરેજી, જાફરાબાદી. હવે આ કાકરી આ બધું શું છે ખબર છે? પશુની જાત છે. ઓકે, અને આ બધી કોની જાત છે કે આ બધી છે ને આપણે ત્યાં હરિયાણામાં ભેંસ ઇન્સ્ટિટ્યુશન બી આવેલી છે અને શું છે કે બીજી ગાયની માટે બી ઇન્સ્ટિટ્યુશન આવેલી છે. ઓકે, તો આ વસ્તુ પણ યાદ રાખજો. હવે સિંધના સમા રાજપૂત રાજાઓએ કચ્છ વિસ્તાર જીતી લીધો ત્યારે કઈ સદીમાં અસ્તિત્વમાં આવ્યું? તો આ છે ને 14મી સદી આવે. ઓકે, ચલો ત્યારબાદ છે ને 135 પર નજર મારી દઈએ તો 135 માં એવું છે
કે પર્ટિક્યુલર 37 કરાચી ખાતે સૌપ્રથમ મહાગુજરાત શબ્દની રચના કોણે કરી? ઓકે, તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. કે જો 1937 ની વાત કરવામાં આવે છે, બરાબર. ચલો ત્યારબાદ આગળ જઈએ તો 136. તો 136 શું કહે છે કે નીચેના પૈકી કયા રાજાને રાજા ગૌતમીપુત્ર સતકર્ણી? ઓકે, તો જો આ તો શું કહે કે આપણે જોયું હતું કે શક અને જે કુષાણ હતા, ઓકે, એ બધા શું છે ગુજરાત તરફ આવેલા, બરાબર. ચલો ત્યારબાદ દેશી રજવાડા નવાનગરની સ્થાપના, જામનગરની સ્થાપના ક્યારે થઈ હતી? ઓકે, તો હવે આ થાય 1540. ઓકે, ચોક્કસપણે હિસ્ટ્રી આવે ત્યારે મને પણ થોડું થતું હોય છે, પણ હિસ્ટ્રી સમજવી જરૂરી છે, કારણ કે એ આપણે સમજી શકીએ છીએ કે આપણે ત્યાં કેટલા સારા સારા મહાનુભાવ થયા અને કેટલા અગર આપણે ત્યાં જો ભૂલ થઈ છે આપણાથી તો આપણે સુધારી શકીએ. ઓકે, અને આપણને ખબર પડે કે હવે આગળ કેવી રીતે બધું ભેગા રહીને અને સૌનું ભલું થાય એ રીતે આગળ કેવી રીતે બધું. બરાબર. ચલો તો ત્યારબાદ જો જાડેજા વંશની વાત કરીએ તો જાડેજા વંશમાં શું છે કે પર્ટિક્યુલર જામ રાવલ બાદ જામ વિભાજી નવાનગરના રાજા અને હતા. હા, મજેવડી ગામ નજીક જુનાગઢની લડાઈમાં જામ સતાજી પહેલા અકબરને સૈન્યને હરાવ્યું હતું. આવું આપણે ક્યાંય જોયું નથી. ઓકે, બરાબર છે. પણ બીજું વસ્તુ શું છે કે આ વસ્તુ આમ જોવા જઈએ ને તો જે પર્ટિક્યુલર તમે જ્યારે જીસીઆરટી વાંચો તો એમાં નહીં, પણ બીજી બધી જે અન્ય બુક છે એમાં આ વસ્તુ આપેલી છે. મજેવડી ગેટ છે એકચ્યુઅલી જુનાગઢમાં, ત્યાં આ વસ્તુ, બરાબર છે. અને ત્યારબાદ ત્રીજી, જાડેજા વંશના રાજા હર્ષલજીએ પશ્ચિમ ભારતના બાદશાહનો ખિતાબ આપવામાં આવ્યો હતો. દેખો, પશ્ચિમ ભારતના બાદશાહ હજુ સુધી શું છે કે એવું ક્યાંય અમે પણ જોયું નથી. હા, ચલો તો ઈસવીસન 1500 ખેંગાર કચ્છના પ્રથમ રાવ બન્યા હતા. હા, તો આ વાત બી સાચી છે. એટલે આમાં શું હશે ખબર? પહેલું, બીજું ને ચોથું હશે. હા, ચલો ત્યારબાદ જો શું નીચે પૈકી કોણે આરબ સૈન્યને લડીને ગુજરાત દેશમાં આઝાદીની પુનઃસ્થાપના કરી હતી? તો આમાં છે ને નાગભટ્ટી આવે. ત્યારબાદ 1857ના સંગ્રામના ડરના કારણે અંગ્રેજોએ નીચેના પૈકી કઈ રેજિમેન્ટનું અમદાવાદ ખાતે નિઃશસ્ત્રીકરણ કર્યું હતું? ઓકે, તો શું છે કે 7મી નેટિવ ઇન્ફેન્ટ્રી જે હતી એનું કર્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં દેખો ફરીથી સીઓપી આવ્યું. અમે અમારા સ્ટુડન્ટને બહુ વખત કહ્યું હતું કે ભાઈ સીઓપી કરજો, અને ચોક્કસ છે, ખુશીની વાત એ પણ છે કે જે લોકો કરીને ગયા છે એમને ઓકે સારું એવું આવડ્યું હશે. તો હવે જો આમાં શું છે કે આપણે છે ને ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ, દેખો આ નેટ ઝીરો ફેક્ટરાઇઝેશન શું છે ખબર છે? નેટ ઝીરો, ઓકે, સ્ટેબિલાઇઝર. હવે દેખો આ નેટ ઝીરોનો મતલબ એવું નથી થતું કે આપણે આપણી ફેક્ટરીઓ બંધ કરી દઈશું, આપણે પ્રદૂષણ બંધ કરી દઈશું, એ નથી થતું. પણ શું થાય છે કે ધારો કે હમણાંથી આપણે વાત કરીને કે 100 યુનિટ ધારો કે કોઈ ફેક્ટરી પ્રદૂષણ કરે છે તો આપણે સામે સામે ઝાડવા આવી દઈશું. ઓકે, કે શું છે કે પ્રદૂષણ શું છે પર્ટિક્યુલર અટકી જશે. બરાબર. ચલો તો શું છે કે એ 2070 સુધીનું આપણું લક્ષ્યાંક છે. ત્યારે માનવ વગરનો કોઈ ભાગ ગળી જવા માટે, ઉલટી થવા માટે અંગોનું નિયમનનું કેન્દ્ર છે. ઓકે, તો એ છે ને એકચ્યુઅલી મેડ્યુલા એમ્બ્લોગાન્ટા આવે છે. ઓકે, હા છે. તો એ શું છે આની માટે જવાબદાર છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો પર્ટિક્યુલર ગુજરાત સરકારની જાહેર અનુસાર 2025માં માથાડી આવક, તો માથાડી આવક એ કેટલી હતી ખબર છે કે એ 2.5 લાખ રૂપિયાની આસપાસ હતી. હા, ચલો ત્યારબાદ પછી કયું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું, તો એ શું છે કે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું. બહુ સરસ. ત્યારબાદ છે ને 145 ગાલી જગ્યાના કારણે એબી રક્તજૂથ, દેખો એબી રક્તજૂથ ને એ બધું શું છે ખબર છે કે અત્યારે આપણે એ બધી વાત કરીએ ત્યારે એન્ટીબોડીની વાત કરતા હોય છે. બરાબર છે. તો શું છે કે આમાં એન્ટીબોડી આવે. ત્યારબાદ શું છે એ કિશોરીઓ કયા પ્રકારના કેન્સર રોકવા માટે રાષ્ટ્રપતિ HPV રસી કાર્યક્રમનો શરૂ કર્યો? કારણ કે જો આ બધું ગર્ભાશયના મુખનું જે કેન્સર છે ને પર્ટિક્યુલર એને શું છે કે પ્રોટેસ્ટ કેન્સર પણ કહેવામાં આવે છે. અને આની માટે શું છે કે શું છે કે હમણાંથી બહુ આ વસ્તુ મતલબ અમુક વખતે જોવા મળી હતી, એટલા માટે શું છે કે આની રસી બનાવવી જરૂરી હતી અને આની રસી હવે આવી ગઈ છે. બરાબર છે. ઓકે, ચલો બહુ સરસ. ત્યારબાદ જો શું છે કે ભાઈ આ તો ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તો ભાઈ પ્રચંડ. ઓકે, હમણાં બહુ કદાચ ચર્ચામાં હતું. ગ્લોબલ વોર્મિંગ કન્વેન્શનને સંદર્ભે UNFCCC, એકચ્યુઅલી આ UNFCCC ને UNFCCC છે ને એ રિસ્પોન્સિબલ છે COP માટે. ઓકે, એ લોકો COP પર્ટિક્યુલર નું કામકાજ બધું સંભાળે છે. તો હવે જો શું છે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક, ઓકે, આ ફ્રેમવર્ક વાળો આવે. ઓકે, હા, છે ફ્રેમવર્ક ફોર શું છે કે કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. હા, તો શું છે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક, હા, સેન્ટર નથી, કન્વેન્શન છે. ત્યારબાદ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ MNR સ્ટેપોસ્કોપીમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો, તો દેખો રેડિયો તરંગો, આમાં એકચ્યુઅલી રેડિયો તરંગો આવે. જો સમજો એક વસ્તુ કે આપણો જે સેલફોન ચાલે છે ને એ શેની પર ચાલે છે? એ બી રેડિયો તરંગો ઉપર ચાલે છે. આપણો વાઈફાઈ ચાલે છે એ શેની પર ચાલે છે? વાઈફાઈ પર રેડિયો તરંગો ઉપર ચાલે છે. આ વસ્તુ યાદ રાખજો, આગળની કદાચ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને કામમાં આવી શકે એમ છે. ત્યારબાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મુદ્દે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે? ઓકે, તો દેખો સમજો હવે વાત એવી છે કે ફ્યુઝન. ઓકે, ફ્યુઝન આવે આમાં, પરમાણુ વિભાજન. ઓકે, 1 ના 2 થાય, 2 ના પછી 4 થાય, 4 ના પછી 2 કરતા 8 થાય. ઓકે, તો આ બધી વસ્તુઓ છે. ત્યારબાદ દેખો ચિત્ર વિચિત્ર મેળો, લો બોલો. આ તો આપણો જે મેળાનો હતો, મેળાનો આપણે એક ખાસ વિડીયો પણ બનાવ્યો હતો. મેળાની એક PDF બી આપણે આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર અને YouTube ચેનલ ઉપર કદાચ અપલોડ કરી હતી કે ભાઈ આટલું તો પહેલા કરીને જજો. બીજા બધા મેળા બી પૂછાતા હશે, આપણે ના નથી પાડતા, પણ જે મેઇન હતા એ આપણે કીધું હતું. ઓકે, હા, ચલો
તો હવે શું છે ખબર છે કે આમાં શું આવે પોશીન આવે બરાબર. ત્યારબાદ દેખો બરોડાના ફર્સ્ટ રેસિડેન્ટ તરીકે એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક ઓકે બરાબર છે. તો એ કોણે કરી હતી? ગવર્નર ડંકને કરી હતી બરાબર. આ થોડું એક હાર્ડ સાઇડ ક્વેશ્ચન કહી શકો કારણ કે આટલી બધી બી ડીપ હિસ્ટ્રી કે આપણે આમ તો ભણતા નથી પણ હવે ઠીક છે પૂછ્યું છે તો હવે શું કરીએ. હા હવે જો આમાં ભૂતના પ્રસિદ્ધ આઈના મહેલના મુખ્ય સ્થપતિ કોણ હતા? રામસિંહ માલમ સાહેબ હતા ઓકે. હા ચલો ત્યારબાદ 154 ની વાત કરીએ તો કયું નૃત્ય કરે છે ભાઈ? આમાં છે ને પર્ટિક્યુલર શું હોય છે કે 154 આ નૃત્ય મુખ્યત્વે રબારી અને ભરવાડ સમુદાય દ્વારા કરવામાં આવે છે બરાબર છે. સ્ત્રીઓ પોતાના પગ લાવણ્યમય રીતે હલાવતા સંગીત રચના માટે વીંટીઓ પહેરેલી આંગળીઓ વડે પોતાની હથેળીઓ વચ્ચે પિત્તળના ઘડાને ફેરવે છે ઓકે. જો હવે આમાં કેવું છે કે એકચ્યુઅલી આ થોડો રિવ્યુ માટે જવા દેવાનો પડશે કારણ કે આમાં જે પર્ટિક્યુલર અમુક સમુદાયની વાત કરી છે તો એ શું છે કે આ એક પર્ટિક્યુલર હવે આ સુપર રિવ્યુનો ક્વેશ્ચન થઈ ગયો છે. આમાં આમ તો પઢાર્યું નૃત્ય આવવું જોઈએ પણ હવે ઠીક છે જોઈ લઈએ, અમારી પણ ભૂલ હોઈ શકે છે. વડનગરના શું છે કે પર્ટિક્યુલર જોઈ લઈએ ઈસવીસન 2 થી 7મી સદીના બૌદ્ધ મઠના વડનગરના કિલ્લાબંધ વિસ્તારમાં આવેલ છે ઓકે. હા તો જે આજનું વડનગર જે છે અને આપણા પીએમ સાહેબ બી એ સાઈડથી આવે છે. તો જે વડનગર એકચ્યુઅલી તાલુકો છે. મને પણ પહેલા એવું લાગતું હતું કે વડનગર કોઈ ગામ હશે, ગામ નથી. એકચ્યુઅલી શું છે કે જૂનું જે જ્યારે હતું ને ત્યારે એ બહુ જ સમૃદ્ધ હતું અને ત્યાં શું છે ઘણી બધી બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. તો આ વસ્તુ યાદ રાખજો. કેન્દ્રીય આંગણાની ફરતે આવેલા કોટડીઓ સ્વસ્તિક જેવી રચના બનાવે છે. હા તો ભાઈ છે બરાબર છે કારણ કે દેખો બુદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિક છે, જૈન ધર્મમાં પણ સ્વસ્તિક છે ઓકે. પછી આ બહુ મોટો 2 સ્તૂપ અને એક ખુલ્લું એક કેન્દ્રીય આંગણું ધરાવતો હતો ઓકે. તો હવે દેખો આ તમે સમજો કે સ્તૂપ હોય ને એટલે એક ખુલ્લું અને એક કેન્દ્રીય આંગણું એ તો હોવાનું કારણ કે સ્તૂપ કે આવો હોવાનો નાની ફરતે સ્વાર્થી ફરતે શું હોવાની કે અહીંયા પ્રદક્ષિણા પથ હોવાનો ઓકે. તો આમાં શું આવે 1 2 ને 3 બંને આવે ઓકે. હા ચલો ત્યારબાદ આશરે 3950 અને 1900 તમામ પાષાણ યુગની પ્રાદેશિક આનર્ત પ્રાથમિક રીતે બરાબર છે એ જે મળી આવ્યા છે ને એ આણંદના જે લોથલ રોજડી છે ને એ સાઈડ મળી આવ્યા છે. હા માધવપુરનો શું છે કે ઘેડ મેળો એ ક્યારે થાય છે? તો પોરબંદર જિલ્લામાં એક ભવ્ય સાંસ્કૃતિક મેળો છે તે રામનવમીના દિવસે શરૂ થાય છે. પછી શિવાજીએ મુગલ નગરીની સુરતની લૂંટ ક્યારે કરી હતી? આ પણ આ વખતે બહુ એ હતો ઓકે એ આવે. ત્યારબાદ મહારાજા રાજાધિરાજનો ખિતાબ કોણે ધારણ કરેલો? તો એ વિશ્વદેવ વાઘેલાજીએ ધારણ કરેલો. ત્યારબાદ જૈન તીર્થંકરે શત્રુંજયની ટેકરી પર પોતાનો પોતાનો કચ્ચા પાપડ પક્કા પાપડ તો પોતાનો પહેલો ઉપદેશ આપી એ કયું હતું? તો એ છે ને આમાં આપણે પ્રથમ તીર્થંકર આવે ઓકે. પ્રથમ તીર્થંકર કોણ હતા? ભગવાન આદિનાથજી ઓકે. અને આમને શું કહેવામાં આવે છે? ઋષભ દેવજી ઓકે. હા ચલો ત્યારબાદ થોડું આગળની વાત કરીએ તો આમાં ગુજરાતનું 2000 અંદાજપત્ર એટલે કે આપણું બજેટ છે આર્ટિકલ 112 ઓકે. જે બજેટ છે એ પ્રમાણે શું છે કે કેટલા ટકા વધ્યું હતું? તો આમાં પર્ટિક્યુલર 8.25% વધારી કરી હતી. હા ગુજરાતના પછી ફરીથી બજેટની જે ફાળવણી છે ને સૌથી વધારે શેમાં કરવામાં આવી? તો શિક્ષણમાં કરવામાં આવી હતી બરાબર છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફ્યુએલિંગ ટેન્કર ઓકે. એર રિફ્યુએલિંગ ટેન્કર એટલે શું આવે? એરક્રાફ્ટ એવા આવે કે જે શું છે એર જે છે રિફ્યુલ કરી શકે તો એવા 6 લીધા હતા. ત્યારબાદ કચ્છની છારી ઢંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળોની સમાવેશ કરતા હવે ગુજરાતમાં કેટલા ટોટલ થઈ ગયા છે? ટોટલ હવે 6 થઈ ગયા છે બરાબર છે. તો આ વસ્તુ સોરી મારી ભૂલ 5 થઈ ગયા છે બરાબર. તો શું છે કે 5 હવે છે. ત્યારબાદ હવે 2000 યોજનાનું સમર્થન કોને આપ્યું? તો દેખો 165માં જે છે એ કોને આપ્યું હતું? છત્તીસગઢને આપ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી આધારિત રીતે કોણે શરૂ કરી હતી? અરે ભાઈ જો આમાં હવે વાત એમ છે કે જ્યારે ગુજરાતની વાત આવે અને કોઈ મોટી વસ્તુ હોય તો આપણે પીએમ અથવા સીએમ સાહેબ આવીને કરતા હોય છે બરાબર છે. પછી દેખો શક્તિ કોરિડોર તો હવે આમાં શું આવે છે કે શક્તિ કોરિડોર એટલે નામ દેખો તમે એના નામમાં પણ સમજી શકો છો નોર્મલ રીતે કોઈને ખબર નથી તો પણ તો એમાં શું છે કે પર્ટિક્યુલર જે ગબ્બરનું મુખ્ય મંદિર છે અને માનસ સરોવર છે ઓકે એનું કરવામાં આવ્યું કારણ કે દેખો ને શક્તિ કોરિડોર છે બરાબર. ચલો ત્યારબાદ છે શક્તિ એટલે શું? આપણે ત્યાં દેવીને શક્તિ સ્વરૂપ ભજીએ છીએ ઓકે. ચલો બહુ સરસ. તો હવે 168 ની વાત કરીએ તો આમાં શું છે કે પ્રથમ પોપ્યુલર ચોઇસ નવી દિલ્હી ખાતે 50 દિવસની પરેડમાં ઓકે ગુજરાતનો ટેબ્લોને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું. સારું છે ભાઈ. ત્યારબાદ હવે સોરી 169 ની વાત કરીએ તો દેખો 169 માં કેવું છે કે આ વાવથરા તાલુકો નથી સુઈ ગામ હા ભાભર લાખાણી ડીસા. ત્યારબાદ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી ઓકે. તો એ શું છે પર્ટિક્યુલર 4 ની કરવામાં આવી હતી. આ પહેલું આ સાચું હતું. પછી શું છે ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ બાકી જુદા જુદા વિકાસ બોર્ડોની સ્થાપના કરવા માટે જવાબદારી ઓકે. તો પર્ટિક્યુલર જો હવે રાજ્યની વાત આવી તો પછી એમાં રાજ્યપાલ કરે બરાબર છે. પણ ધારો કે દેશના તમામ આપણે દેશના શું છે કે તમામ હિસ્સાઓમાં જો આપણે કરવું હોય એ વસ્તુ દેશના શું છે કે તમામ હિસ્સાઓમાં આપણે
જો આ બધી વસ્તુઓ લાગુ પડવી છે તો પર્ટિક્યુલર શું કરવું પડે કે એમાં પછી કોણ આવે, એમાં પછી રાજ્યપાલ શ્રી આવે. હા છે. તો શું છે કે આ વસ્તુ તમે યાદ રાખજો. ઓકે, તો હવે આપણે આખા ભારતમાં કરવું છે તો પછી આપણે શું કરવું પડે કે એમાં આપણે ક્યાંક ને ક્યાંક પ્રેસિડેન્ટજીની મંજૂરી લેવી પડે, પણ ગુજરાતની અંદરનું છે તો પછી પ્રેસિડેન્ટ પાસે એટલો ટાઈમ થોડી ના છે. હા, તો શું આવે, રાજ્યપાલ આવે. હા, ચલો. પછી 172 ભારતના સંવિધાનની કયો અનુચ્છેદ સંવિધાન ભારતનું કહેવાશે એમ કહે છે? આ સંવિધાન ભારતનું કહેવાશે એમ કહે છે. ઓકે, તો દેખો હવે આમ તો 393 આવે અને આ થોડો હાર્ડ ક્વેશ્ચન કહેવાય, આ થોડો હાર્ડ ક્વેશ્ચન કહી શકે. હા, ચલો. પછી 173 તો ભારતના સંવિધાનનો નીચેનો પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યની હેઠળ સેવાને લગતી જોગવાઈઓ પૂરી પાડે છે? ઓકે, તો આમાં શું આવે કે ભાઈ પર્ટિક્યુલર ભાગ 14 ઓબ્વિયસ છે ને કે ભાઈ ભાગ 14 જે છે એમાં બધું કીધેલું છે. ત્યારબાદ 174 માં શું કીધું છે કે ભાઈ છઠ્ઠી અનુસૂચિમાં ઓકે સિક્સ શેડ્યુલ જે છે આ પણ આપણે કરાયેલું અને એમાં કોણ ના આવે, એમાં પર્ટિક્યુલર અરુણાચલ પ્રદેશ ના આવે. આપણે એ કીધું હતું કે ટેમની રીતે યાદ રાખજો, TAMM ની રીતે યાદ રાખજો. બરાબર, ચલો. 175 હવે ભારત સરકારે સરકારી યોજના પરિષદની રચના. હવે દેખો આ આયોગને બધી રચના હોય એટલે પહેલા રાષ્ટ્રપતિ આપણે ઓકે સમજી લેવાનું. હા, ચલો. ત્યારબાદ શું છે કે સંસદની વિગતોને લગતી સ્થાયી સમિતિની કેટલા સભ્યોની બનેલી છે? તો પર્ટિક્યુલર છે ને આ કેવું છે કે આમ તો પર્ટિક્યુલર છે ને 31 સમિતિની બનેલી છે. બહુ સરસ. સંસદની જાહેર હિસાબ સમિતિની મુદત શું છે? તો ઓબ્વિયસ કોઈ બી સમિતિ હોય ને એની પર્ટિક્યુલર મુદત તમારી 1 વર્ષ એની આસપાસ ગણીને ચાલવાની. ત્યારબાદ જો શું છે ગૃહમાં જે પ્રશ્ન મૌખિક રીતે ઉત્તર આપવાનો ના હોય પરંતુ લેખિતમાં ઉપર આપવાનો હોય તો પર્ટિક્યુલર શું આવે છે બિનતારાકીય અનસ્ટાર્ડ ક્વેશ્ચન બી આને કહેવાતું હોય છે. બરાબર, ચલો, બહુ સરસ. ત્યારબાદ 179 ની વાત કરીએ, રાષ્ટ્રપતિ માટે બંને ગૃહ સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવા આર્ટિકલ 280 વારંવાર કીધું હતું કે ફિનાન્સ કમિશનનો આર્ટિકલ 280 છે, કરતા રહેજો. બહુ સરસ. ત્યારબાદ દેખો હવે નીચેનો કયું કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? હવે આમાં છે ને વાત એવી છે કે કેબિનેટ સચિવાલય, કેબિનેટ સેક્રેટરી, કેબિનેટ એટલે આપણા દેશમાં જેટલા પણ શું છે કે પર્ટિક્યુલર આપણા ત્યાંના પર્ટિક્યુલર એમ્પ્લોય છે એ એમ્પ્લોયને શું છે કે પર્ટિક્યુલર એમ્પ્લોયને જે વન ઓફ ધી અપર એમ્પ્લોય છે એ છે કોણ છે? કેબિનેટ સેક્રેટરીજી છે. ઓકે, હાલના કેબિનેટ સેક્રેટરીજી કોણ છે તમે કહેજો? એ પહેલા ફિનાન્સ સેક્રેટરી હતા. બરાબર, ચલો. અને એમનું નામ છે ને ક્યાંક ને ક્યાંક આપણા ત્યાંના સોમનાથજીના મંદિર સાથે ઓકે મતલબ રિલેટેડ છે. ઓકે, નામ. હા, તો જો આમાં શું આવે કે 180 માં આપણે લશ્કરી પાંખ, હવે ઓબ્વિયસ છે લશ્કર જરૂરી છે. ઇન્ટેલિજન્સ વિંગ અજીત દોવાલ સાહેબ. ઓકે, પછી નાગરિક પાંખ સિવિલ. અરે ભાઈ સરકારની એ તો કરવા બેઠા છે એ લોકો સેવા, પણ શું છે કે પર્ટિક્યુલર શું છે કે જાહેર પાંખ અને એમાં બી શું છે કે પબ્લિક વિંગ ના આવે. હા, ચલો. તો આ વસ્તુ શું છે કે આઈ હોપ કે તમને ખબર પડી હશે. 181 ની વાત કરીએ તો 2026 ની અંદર ભારત સરકારના બીજા કર્તવ્ય તરીકે શું જાહેર કરવામાં આવ્યું હતું? તો બીજા કર્તવ્ય એ હતું કે આપણી જે મહત્વાકાંક્ષાઓ છે એ આપણે પૂરી કરીશું. 2026 જાહેર કરવામાં શું છે પદ્મ પુરસ્કારોમાં નિલેશ માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. હવે જો આને તો હું તો હાર્ડ કહીશ કારણ કે પદ્મશ્રી છે ને અપ્રોક્સિમેટલી 100+ લોકોને એનાયત થતા હોય છે, તો આપણે કંઈ બધાનું યાદ રાખી નથી શકતા અન્ટિલ અને અનલેસ આપણે ગુજરાત જોડે કન્સર્ન હોય તો. હા, ત્યારબાદ બે સ્ટોરી બુક નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ શ્રેણીનો જે શું છે આનો જે છે એ દલાઈ લામાને આપવામાં આવ્યો હતો. ઓકે, એમની એમાં છે ને 2024 ગ્રેમીમાં બી છે ને આનું શું છે કે નામ હતું. બરાબર, એટલે મીન્સ કે આ કન્સર્ન એની સાથે કરે છે. ત્યારબાદ 184 ની વાત કરીએ તો દાવોસ ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ઓકે, WEF નહીં પહેલું. હા, ત્યારબાદ આગળની વાત કરીએ તો 193 ભારતના સંવિધાનની 11મી અનુસૂચિ શું કહે છે? પંચાયત. ઓકે, વારંવાર કહેવામાં આવેલું કે પંચાયત તો બહુ વખત આવશે. ઓકે, હવે એમાં શું છે વનીકરણ અને ના વનીકરણ ના આવે આમાં. પર્ટિક્યુલર શું છે કારણ કે દેખો વૃક્ષો તો શું છે કે વૃક્ષો તો દરેક એ કરે. ઓકે, હા, આવક એટલે શું છે? ઇન્કમ ટેક્સ. હવે આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે ઇન્કમ ટેક્સ જે છે એ પર્ટિક્યુલર શું છે કે એઝ પર ધી શેડ્યુલ 7 એ શેમાં આવે છે કે સેન્ટ્રલ લિસ્ટમાં આવે છે. એનો મતલબ કે ઇન્કમ ટેક્સ છે ને કે રાજ્ય સરકાર બી ઉઘરાઈ નથી શકતી, એ પર્ટિક્યુલર કોણ ઉઘરાવે છે? એટલે તો જે ઇન્કમ ટેક્સ ઓફિસર IRS ઓફિસર હોય છે એની રિક્રુટમેન્ટ કોના દ્વારા થાય છે? UPSC દ્વારા થાય છે. બરાબર, પછી 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની સ્થાપના ઓકે કારોબારી ઠરાવ હેઠળ થઈ હતી. બરાબર છે કારણ કે શું છે કે એ લોકોએ નક્કી કર્યું નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આના પહેલા કોણ હતું? પ્લાનિંગ કમિશન હતું ને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે 5 વર્ષ માટે નહીં, હવે છે ને આપણે વધારે માટે જઈએ. ઓકે, હા, તો શું છે અને તમને બી હું કહું છું કે જો તમારા ફેમિલીમાંથી કોઈ બિઝનેસમેન હોય તો એમને કહેજો નીતિ આયોગના રિપોર્ટ વાંચે. એમાં બહુ જોરદાર વસ્તુઓ લખેલી હોય છે. AI ની વાત કરીએ ને તો AI આજે આટલું બધું ઉપડ્યું છે પણ 2018 માં AI નો રિપોર્ટ 2018 માં શું છે કે પર્ટિક્યુલર નીતિ આયોગે પોતાનો રિપોર્ટ આપી દીધો હતો. ઓકે, બરાબર છે, તો આ વસ્તુ શું છે યાદ રાખજો. ત્યારબાદ 194 ની વાત કરીએ તો 194 માં દેખો પર્ટિક્યુલર શું છે કે ઓકે આ તો થઈ ગયું.